પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. તો સુરતમાં ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ઉઠાવ્યા છે સવાલ. આરટીઆઈ કાર્યકર્તા સામે પોલીસ કાર્યવાહી મામલે કોર્પોરેશનના પ્રશ્નો. અધિકારીઓની ઓફિસના સીસીટીવી ચેક કરવાની માંગ કરવામાં આવી છે. એસએમસીના અધિકારીઓની પણ સંડોવણી હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ છે. કહ્યું કે અધિકારીઓ દ્વારા જ આરટીઆઈ કાર્યકર્તાને અપાઈ છે ફાઇલ અને વિગતો. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો દ્વારા ખંડણી વસૂલવાનો મામલો. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન. તમને કોઈ ડરાવે કે ધમકાવે તો અડધી રાત્રે મને ફોન કરજો, અમે તમારા સહયોગી છે, તમારી સાથે ઊભા રહીશું. કોઈ અરજી કરશે અને તમારું બધું બંધ થઈ જશે તેવો ડર ન રાખો. તોડબાજોનો ત્રાસ તમારા પર નહીં ગુજારવા દઈએ. સુરતમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગના આયોજકો પર વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ ભડક્યા છે. મેચમાં આમંત્રણ આપી સ્વાગત માટે કોઈ ઊભું ન રહેતા નારાજ થયા છે. આયોજકો આવકારવા માટે ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા. ફોન પર જ મુકેશ પટેલે આયોજકોનો ઉધડો લીધો છે. આયોજકોએ મુકેશ પટેલને મનાવીને મામલો થાળે પાડ્યો. સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક બાબતે ઘર્ષણ થયું છે. અસામાજિક તત્વોએ ટ્રાફિક પીઆઈ સાથે કર્યો અભદ્ર વ્યવહાર. પીઆઈ નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. વિડીયોમાં પીઆઈ પણ અપશબ્દ બોલતા નજરે પડ્યા છે. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ.